صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد وعجل رحم الله ورحمة الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد آل بيت الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال أبو عبد الله الحسين عليه الصلاة والسلام: بسم الله الرحمن الرحيم. إنما خرجت لطلب الإصلاح في أمة جدي أريد أن آمر بالمعروف وأنهى عن المنكر. اللهم صل على محمد وآل محمد عزیزان محترم، અસર સાલા ચોથી રાત છે કે જેમાં આપણે ઇસ્વાર ઉપર વાત કરી રહ્યા છીએ. પહેલી મજલિસ ઉમ્મીદ ઉપર હતી, એટલે કે ઇસ્વાર ઉપર. બીજી મજલિસ નાઉમ્મીદી અને દેસેસ્વાર ઉપર હતી. ગઈકાલની મજલિસ ખરેખર મહત્વની મજલિસમાંથી એક હતી કે જેમાં આપણે વાત કરી કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો જે મકસદ અને હેતુ હતો અને એ ઉમ્મીદ હતી કે એ પૂરો કરશે અને કર્યા, પરંતુ એના વચમાં ઘણા બધા અવરોધ એટલે કે રૂકાવટ આવી ગઈ. ઘણા પોતાના ઘણા ગેર લોકો ઇમામને આ વાતથી રોકતા હતા. આજે ચોથી મજલિસ આપણે સારા એવા સહેલા એવા મૌજૂદ પર વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં આ ઇસ્વારના ફાયદા અને બેનિફિટ્સ ઉપર આપણે વાત કરશું. પરંતુ ફરી એક વખત યાદ આપું, મને ખબર છે આજે કંઈક સફર કરીને અમુક લોકો આવ્યા છે, કારણ કે 200 ની જમાત છે, એમાંથી 50 લોકો ગયા હતા. 75% માણસોને કઈ થાકોડો નથી. તો હવે એ લોકો માટે તો અલ્હમ્દુલિલ્લાહ એક ફ્રેશ મજલિસ છે, અને જે લોકો જઈને આવ્યા છે થોડું થાકી ગયા છે, તોય તે હું રજા નથી આપતો કે મારી મજલિસમાં મોબાઈલની યુટિલાઇઝ કરવામાં આવે. મોબાઈલને થોડી વાર શાંતિ મૂકી દો, ઇન્શાઅલ્લાહ થોડી વાતો કરી અને જહેમત તમામ કરી નાખીશું. સલામ મુહમ્મદ વાલે મુહમ્મદ. મને છૂટ છે કારણ કે આમાં પોઈન્ટ્સ લખેલા છે, તમારો મગજ એવો નથી કે બધું યાદ રહી જાય. આપણે આ ત્રણ મજલિસમાં, એમાં પેલી બે મજલિસ હતી એમાં થોડા બેનિફિટ્સ આપણે વાત કરેલી. અમુક બેનિફિટ્સ મગજ શાંત રહીને ટ્રાન્કિલ રહીને એ બધી વાતો થોડી કરી હતી. પણ હકીકતમાં કુરાને મજીદ તરફ આપણે નજર કરીએ ને તો ખુદાવંદ આલમ આ વિષય ઉપર, ઉમ્મીદના વિષય ઉપર બહુ ભાર મૂકે છે, ઇસ્વાર ઉપર. અને બધાને કહે છે કે તમે ઉમ્મીદ રાખો, બીજા કોઈથી ઉમ્મીદ ના રાખો, તો ખુદાથી ઉમ્મીદ તો જરૂર અને જરૂર રાખો. ભલે ગમે એટલા મુશ્કેલાતના સંજોગો હોય, ગમે એટલા ગુનાહ થઈ ગયા હોય, ગમે એટલા પ્રોબ્લેમ આવી ગયા હોય, તેમ છતાં તમે તમારી જિંદગીમાં ઇસ્વાર રાખો,
ઉમ્મીદ રાખો, કારણ કે ઉમ્મીદ થકી જ તમને કામયાબી નસીબ થવાની છે. અને એક આપણે કુરાન કરીમની એક આયત, બહુ જબરદસ્ત આયત લીધી હતી કે જે આપણને વધારે ઉમ્મીદ અપાવે છે, કે જે અસલમાં સૂરે ઝુમર આયત નંબર 53 છે, 53ની આયત છે. قل يا عبادي الذين اسرفوا على انفسهم لا تقنطوا من رحمة الله ان الله يغفر الذنوب جميعا انه هو الغفور الرحيم. اي رسول મારા બંદાઓને કહી દો કે જે લોકોએ પોતાના નફસો ઉપર જુલ્મ કર્યો છે ઈ લોકો પણ અલ્લાહની રહેમતથી માયુસ ના થાય, કારણ કે ખુદાવંદ આલમ બધા ગુનાહોને માફ કરી દેશે, કારણ કે ઈ વધારે માફ કરવા વાળો અને મહેરબાન છે. હદીસોમાં કહેવામાં આવે છે કે કુરાન કરીમની આ આયત સૌથી વધારે ઇન્સાનને શ્વાસ દેવા વાળી છે, ઉમ્મીદ અપાવવા વાળી છે. આપણને એમ થાય કે જવાનીમાં આટલી મસ્તી કરી નાખી છે, આટલા ગુનાહ કરી નાખ્યા, પાસે છે ના ઉમ્મીદ નથી થવાની, જાગે ત્યારથી સવાલ. પરંતુ એમ નહીં, ઘણા હું મારા દોસ્તારો હોય, અમે બહુ સાફાસો હોય દોસ્તારીમાં, મેમ્બર ઉપર બધી વાતો ના થાય, પણ દોસ્તારો વચ્ચે બેઠા હોય એટલે શાંતિ નહીં હોય છે. પછી ઘણા બુઝુર્ગો પણ એવી જ રીતે હોય, પછી વાતો કરે મારા સાથે, ખુશ થતા થતા કહેતા હોય જવાનીમાં આ મજા કરી છે, આ મજા કરી છે, આ કર્યું છે. નહીં, અહીંયા ખુશ નથી થવાના. અફસોસ સાથે અગર જો અલ્લાહની બારગાહમાં માફી માંગવામાં આવે તો ખુદાવંદ આલમની આ આયત ઇન્સાનને જરૂર ફાયદો પહોંચાડશે. ઉમ્મીદ છે કે ખુદાવંદ આલમ એના બધા ગુનાહોને માફ કરી દે. આપણે તો બધા નાના નાના ગુનાહ કર્યા છે, પણ ગુનાહ ગમે એટલો નાનો પણ હોય ને એ અલ્લાહની સામે કર્યો છે એટલે એ ગુનાહ મોટો જ છે. એક માણસ કોઈ પોતાના દોસ્તારની સામે ઉધરસ ખાય અને હાથ ના રાખે, ચાલ્યું છે, દોસ્તાર છે, ઓલો જરાક મોઢું બગાડશે જવા દેશે. પણ કોઈ ઇન્સાન પ્રેસદાની મુલાકાતે ગયો હોય અને ત્યાં ઉધરસ ખાય એની સામે, તો બધા કહે છે કે આ તે શું કર્યું, મોઢે હાથ ના રાખ્યો પ્રેસદાની સામે. જનાસન પ્રેસદાન વાત નથી કરતો, તો આપણા જેવા મહાવિદ્રની જેમ છે, આપણી જેમ જ છે, બિચારા કઈ નહીં બોલે. પરંતુ કોઈ ગામનો અથવા દેશનો પ્રેસદા હોય એના સામે કઈ ઓલું કર્યું હોય તો કેટલી મોટી વાત કહેવાય. એવી જ રીતે ગુનાહ છે, અને ઈ ગુનાહ ભલે ગમે એટલો નાનો હોય પણ અલ્લાહની બારગાહમાં કરવામાં આવેલો છે, એટલા માટે ઈ ગુનાહ બહુ ખરાબ ગુનાહ થઈ જાય છે. પણ તેમ છતાં ખુદાવંદ આલમ ગફૂર રહીમ છે કે તું તૌબા કર, તું પછતાવો કર, તું નિર્ણય લે, ડિસિઝન લે કે હવે નહીં કરું. ભલે પછી તારી જિંદગીનો એક દિવસ કે એક કલાક કે બાકી ના, ડિસિઝન તારો હોવો જોઈએ, પાકો ડિસિઝન. જે થઈ ગયું છે એના ઉપર પછતાવો કર. ખુદાવંદ આલમ કહે છે કે હું મહેરબાન છું, બધા ગુનાહોને માફ કરીશ. આપણા ગુનાહ તો સમજી લે કે થોડા નાના હોય છે, પણ જે સૈયદુશ શુહદાનો કાતિલ હોય એનો ગુનાહ કેટલો મોટો. અહીંયા સૈયદુશ શુહદા જે કીધો ને એ ઇમામ હુસૈન અલૈહિસ સલામ નથી. આપણી પાસે બે સૈયદુશ શુહદા છે. તમને ખબર છે બીજું કોણ છે સૈયદુશ શુહદા? કે જે ઇમામ હુસૈન અલૈહિસ સલામ પહેલા પણ છે. એ રસૂલ ખુદાના ચાચા જનાબે હમઝા અલૈહિસ સલાતુ વસ્સલામ છે, કે જેને ઉહદમાં શહીદ કરવામાં આવ્યા. જ્યારે એની શહાદત વાકે થઈ તો રસૂલ ખુદાએ એમને લકબ આપ્યો સૈયદુશ શુહદાનો. તો આપણી પાસે બે સૈયદુશ શુહદા ઇસ્લામમાં છે, એક જનાબે હમઝા અને બીજા છે ઇમામ હુસૈન અલૈહિસ સલાતુ વસ્સલામ. હવે વિચાર કરીએ કે જે સૈયદુશ શુહદાનો કાતિલ હોય શું એના ગુનાહ માફ થઈ શકે ખરા? શેબ્ર કે જેણે ઇમામ હુસૈન અલૈહિસ સલામનો ગળું કાપ્યું, શું એના માટે માફી હોઈ શકે ખરી? અથવા જનાબે હમઝાનો જે કાતિલ છે, જેનું નામ વહશી છે, ગુલામ છે, એનો ગુનાહ માફ થઈ શકે ખરો?
રસૂલે ખુદા એક વખત મદીનામાં હતા, એક માણસ આવે છે, પોતાના ચહેરાને બધું છુપાવી દે છે અને કહે છે કે મને રસૂલે ખુદાથી મુલાકાત કરવી છે. સહાબીઓ એને રસૂલે ખુદા પાસે લઈ જાય છે. તો કે તું શું આ બધું ઢાંકીને બેઠું? તો કે હું પછી ખોલીશ, હમણાંની મને તમારી સાથે વાત કરવી છે. કહે છે હું ગુનેગાર છું, શું ઇસ્લામ કબૂલ કરું તો મારા પહેલાના ગુનાહ માફ થઈ જાય ખરા? કે હા, થઈ શકશે. તો કે હું કલમો પઢું છું અને રસૂલની રિસાલતનો ઇકરાર કરે છે, ખુદાવંદ આલમની વહદાનિયતનો ઇકરાર કરે છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ પઢે છે અને માફી માંગે છે કે જે મેં ગુનાહ કર્યા છે. તો કે તું છો કોણ? એ પોતાના ચહેરા ઉપરથી નકાબ હટાવે છે, જોવે છે વહેશી છે. રસૂલે ખુદા બરાબર ઓળખી જાય છે કે તું વહેશી છો? તો કે હા. રસૂલે ખુદા એકદમ ચોંકી જાય છે અને કહે છે કે વાંધો નહીં, તું મુસલમાન થઈ ગયો, માફ છે, પણ એક કન્ડિશન કે તું મારી સામે ના આવજે, તું આ ગામથી ચાલ્યો જા, કારણ કે જ્યારે હું તને જોઈશ મને દુઃખ થશે અને મને જઝ્બો અને જોશ ચડી આવશે. હવે રસૂલે ખુદા પણ કેટલા રહેમતુલ આલમીન, ખુદાના ચાચા જનાબે હમઝાના કાતિલને પણ કહે છે કે વાંધો નહીં, માફ છે. આ કોણ છે? ખુદાવંદ આલમનો રહેમતુલ આલમીન મોકલેલો રસૂલ છે. તો જ્યારે રસૂલની આ હાલત છે કે પોતાના ચાચાના કાતિલને માફ કરી દે છે, તો ખુદાવંદ આલમ કે જે આ રહેમતુલ આલમીનનો ખાલિક છે ઈ કેટલો મહેરબાન હશે અને ઈ આપણને કુરાન મજીદમાં એસ્કોર આપે છે કે તમે ના ઉમ્મીદ ના થાઓ, ભલે ગમે એટલા ગુનાહ થઈ ગયા, બાકી બેનિફિટ. હજી આગળ વધીએ અને બીજો વાક્યો સામે આવે છે. એક ઇન્સાન કે જે લગભગ સાંભળેલો છે એટલે બહુ ટૂંકમાં કહી દઉં, નબ્બાશ હતો. નબ્બાશ કોને કહેવાય? કે જે કબ્રને નબ્શ કરતો, કબ્રને ખોદી એમાંથી કફન ચોરીને બજારમાં જઈને વેચી આવતો. અત્યારે તો બહુ કફનની કિંમત નહીં, પણ એ જમાનામાં કપડાની કિંમત બહુ હતી. ઈ આવે છે, યા રસૂલલ્લાહ, બહુ ગુનાહ મોટા છે, એટલા મોટા છે, એટલા મોટા છે, ખુરશી દરિયા કરતા વધારે છે, જમીન કરતા વધારે છે, આસમાન કરતા મોટો ગુનાહ છે. શું છે? તો કે મારું કામ ચોરી, કફન ચોરતો અને એક મયત સાથે ઝિના પણ કર્યા. રસૂલે ખુદા કહે છે કે અહીંથી દૂર ચાલ્યો, એવું ના થાય કે તારા ઉપર અઝાબ આવે ને હું અઝાબનો ગિરફ્તાર થઉં. તેમ છતાં એ માણસ ના ઉમ્મીદ ના ગયો, જંગલમાં ગયો, 40 દિવસ સુધી રોઈ રોઈને ગુનાહોની માફી માંગી. વહી નાઝિલ થઈ, કુલ યા ઇબાદી અલ્લઝીના અસરફુ અલા અનફુસિહિમ લા તaqનતુ મિન રહમતિલ્લાહ ઇન્નલ્લાહ યગફિરુ ઝુનૂબા જમીઆન ઇન્નહુ હુવલ ગફૂરુર રહીમ. ખુદાની માફી નહીં કબૂલ. આપણા ગુનાહ તો એવા નથી, આપણે શું કામ ના ઉમ્મીદ થઈ નહીં? ખુદાવંદ આલમની બારગાહમાં પ્રેઝન્ટ થઈએ, ગુનાહોની માફી માંગીએ, જૂના ગુનાહો પર પછતાવો કરીએ, ડિસિઝન લઈએ કે હવે એ ગુનાહ નહીં કરો, આ તૌબા કબૂલ થઈ જશે ને આપણે અલ્લાહની બારગાહમાં માફી મળી જશે. બીજી એક કુરાનની આયત છે, સૂરે ઝુહા આયત નંબર 5, વલસૌફા યુઅતીકા રબ્બુકા ફતરદા. અને નજીકમાં આય રસૂલ, તારો પાલનહાર તને આટલું આપશે કે તું રાજી થઈ જઈશ. કહેવામાં આવે છે કે અહેલે બેત અલૈહિસ સલામ માટે સૌથી વધારે ઉમ્મીદ દેવરાવા વાળી આયત હોય ને તો એ આ આયત છે, વલસૌફા યુઅતીકા. આ આયત બધા માટે નથી, નબી માટે, અહેલે બેત અલૈહિસ સલામ માટે. અનકરીબ તારો પરવરદિગાર તને એટલું આપશે કે તું રાજી થઈ જઈશ. તો આનાથી આપણને શું ફાયદો મળશે? અહીંયા જે ખુદાવંદ આલમ જે આપવાની વાત કરે છે ને એ શું છે? એ હદીસમાં મળે છે. ખુદાવંદ આલમ કયામતના દિવસે રસૂલે ખુદા અને અહેલે બેત અલૈહિસ સલામને એક પુવાર આપશે, એક અધિકાર આપશે અને ઈ છે શફાઅતનો અધિકાર. કહે રસૂલ, આય અહેલે બેત, તમારે જે લોકોની સિફારિશ કરવી હોય તમે કરી શકો છો, તમારી સિફારિશને હું કબૂલ કરીશ, એટલી સિફારિશોને કબૂલ કરીશ કે તમે રાજી થઈ જશો. આ એક બહુ મહત્વની વાત છે કે આપણી પાસે ગુનાહ હોય, આમાલ ઓછા હોય અને આપણે ઈમાન રાખીએ છીએ અહેલે બેત અલૈહિસ્સલામ ઉપર, તો આપણને આ મોટો એસ્પાર છે આપણા માટે કે આપણે
અહેલે બેઈતનો દામન થામશું અને ઈ લોકોની સિફારિશ અને શફાઅતની ઉમ્મીદ રાખશું. અને આ ઉમ્મીદ આપણામાં હશે તો અહેલે બેઈત આપણી શફાઅત કરશે અને આપણને ઈ બધા કયામતની મુશ્કેલાતમાંથી છુટકારો નસીબ થશે અને આપણે જન્નતમાં દાખલ થઈ શકશું. આ શફાઅત છે. પણ શફાઅત એટલે શું? આજે જો મારે વાત થતી હતી ડોક્ટર સાહેબ કે ભાઈ અત્યારે કઈ રાંધેવું લેવું હોય ડોક્ટર નો અને ફોન કરીએ તો 2 મહિના પછી નો મળે. બરાબર છે. પણ હવે આપણે વચમાં જવું હોય, બીમાર હોય તો કેવી રીતે કરીએ? કોઈ જાણીતો હોય એટલે પકડીએ કે ભાઈ મારું કરાવી દે, રાંધેવું ફિક્સ કરાવી દે. ઓકે, એ ફોન કરશે તો જે વચ્ચેનો માણસ ફોન કરી અને આપણું રાંધેવું જલ્દી ફિક્સ કરાવે છે, અપોઇન્ટમેન્ટ જલ્દી ફિક્સ કરાવે છે, એને કહેશું આપણે શફાઅત. બરાબર છે. તો આપણી પણ અલ્લાહની બારગાહમાં ઘણી ખામી અને ભૂલ છે. હવે આપણે આપણા ગુનાહોને માફ કરાવવા છે તો એક કેસ પર આપણી પાસે શું છે? શફાઅતનો છે. અહેલે બેઈત અલૈહિસ્સલામનો મકામ અલ્લાહની બારગાહમાં વધારે છે. ઈ આપણી સિફારિશ કરશે તો આપણે કામયાબ થઈ શકશું. બરાબર છે ને? આ વાત અહીંયા સુધી ક્લિયર. હવે અહીંયા એક પેરેન્થેસિસમાં હું વાત કરતો જાઉં. શફાઅત માટે જરૂરી તો છે કે આપણી પણ ઓળખાણ હોવી જોઈએ. પણ હવે આપણે કોઈ એવા માણસને ફોન કરીએ કે જેની ડોક્ટર પાસે તો બહુ સારી એવી લાગવગ છે પણ આપણા સાથે રિલેશન સારો નથી, તો ગયો ને કઈ શફાઅત નહીં મળે. એવી જ રીતે આપણી જિંદગીમાં છે કે આપણે કંઈક એકડો ઘૂટેલો હોય તો સિફારિશનું મીંડું એકની પાછળ લગાડીને 10 કરી શકીએ, 2 મીંડા મુકાવીને 100 કરાવી શકીએ, 3 મીંડા મુકાવીને 1000 કરાવી શકીએ. પણ આપણે એકડો જ ના ઘૂટ્યો હોય ને ખાલી મીંડા જ હોય તો એને બે પણ કહેશે કે તારી પાસે શું છે કે હું તારી સિફારિશ કરું. આ બધા ઝેરોનું કામ કરે છે. શફાઅત આપણે એક મજલિસ કરી ઝેરોનું કામ કરશે, એક માતમ કર્યું ઝેરોનું કામ કરશે, પણ એની પહેલા ઈમાનનો એકડો તો હોવો જોઈએ આપણી પાસે, ત્યારે આ બધા ઝેરોની કિંમત વધે. પણ અગર જો ઝેરો જ ના હોય ખાલી ખોખો અને ખાલી ગુનાહોનો ભાગ લઈને ગયા પછી તે મારી સિરત ઉપર અમલ શું કર્યો કે હું તારી શફાઅત કરું. પણ ના ઉમ્મીદ નથી થવાનું. જાગ્યા ત્યાંથી સવાર અત્યારથી એકડો ઘૂંટવાની શરૂઆત કરીએ. અહેલે બેઈત અલૈહિસ્સલામ આપણા એકાઉન્ટમાં 0 મૂકવા માટે તૈયાર છે. વલા સૌફ, કારણ કે ખુદાવંદી આલમે વાયદો કર્યો છે વલા સૌફ યુતીકા રબ્બુકા ફતરદા. અનકરીબ તારો પરવરદિગાર તને આટલું આપશે કે તું રાજી થઈ જશે. હજી આગળ વધીએ. સૂરે હૂદ આયત નંબર 114 أقم الصلاة طرفي النهار وزلفا من الليل કે તમે દિવસની શરૂઆતમાં અને દિવસના છેડે નમાઝને કાયમ કરો. આ નમાઝમાં 2 વાત કરી છે, સવારની અને સાંજની નમાઝની વાત કરી છે. બીજી આયત છે કે જેમાં ઝોહર અસરની નમાઝની પણ વાત છે. પણ ચાલો, ખુદાવંદી આલમ કહે છે શું કે તમે નમાઝ પઢો. આ નમાઝ તમને શું ફાયદો આપશે? એક ઉમ્મીદ આપે છે. શું આપે છે? ઇન્નલ હસનાત યુذહિબનસ સય્યઆત. કારણ કે તમે જે નેકીના કાર્યો કરો છો ને એનાથી તમારા ગુનાહો ધોવાઈ જાય છે. આપણે અહીંયા મજલિસમાં આવ્યા તો કેટલા ગુનાહ માફ થઈ ગયા, માતમ કર્યો કેટલા ગુનાહ માફ થઈ ગયા, સબીલમાં કે જમાતમાં દુનાસ્યો અથવા ગરીબને સદકો આપ્યો કેટલા ગુનાહ માફ થઈ ગયા. કે આપણા ગુનાહ ઓછા નથી. કેટલા ગુનાહ છે? જ્યારે ભેગા થાય ત્યારે કોકની પોતાની આપણા લીધે કેટલી ચાડી ચૂકલી થઈ જાય છે, કેટલા પ્રોબ્લેમ થઈ જાય છે. આ બધા ગુનાહોને માફ તો કરાવવા પડશે ને. કેવી રીતે? તો કે જેટલી નેકી કરશો, ખુદાવંદી આયત કહે છે જેટલી નેકી કરશો એટલા ગુનાહો કફારો થતો જાય છે. પછી
સૂરે રાદ આયત નંબર 6 માં ખુદાવંદ આલમ ફરમાવે છે ઇન રબ્બકા લઝુ મગફિરતિન લિન્નાસ અલા ઝુલ્મિહિમ ખરેખર તારો પાલનહાર લોકોને એના ઝુલ્મ હોવા છતાં એના ગુનાહો હોવા છતાં એને માફ કરે છે ખુદાવંદ આલમ માટે આપણે કહીએ છીએ ઇન્નલ્લાહ અલા કુલ્લી શૈઇન કદીર ખુદાવંદ આલમ દરેક ચીજ ઉપર કુદરત ધરાવે છે તો હવે જ્યારે ખુદાવંદ આલમ દરેક ચીજ ઉપર કુદરત ધરાવે છે તો ઈ આપણા ગુનાહો કે જે ગમે એટલા વધારે હોય ને એને માફ કરવા માટે પણ તૈયાર છે માટે એની રહેમતથી કોઈ દિવસ માયુસ નથી થવાનો એસપોર હંમેશા ચાલુ રાખો કે ખુદા માફ કરે આટલી બધી કુરાનની આયત પડી એક યાદ રહી ખબર છે ને યાદ શક્તિ વધારવા માટે તો બદામ ખાવાની જરૂર છે ત્રીજું ઇસ્તિગફાર છે અને ત્રીજું મુહમ્મદ વાલે મુહમ્મદ ઉપર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ આપણે જે છે આ બધા નાઉમીદ ના થવા માટેના અમુક રસ્તાઓ બયાન કર્યા અને અમુક વસ્તુ જે હતી કે જે આપણને ઉમ્મીદ આપે છે કે આપણે કઈ ઊભા ના રહીએ અને હંમેશા ઉમ્મીદ અને સ્વાર રાખી અને આપણે આગળ વધતા હવે જલ્દી હું 5 ફાયદા બીજા કે જે અત્યાર સુધી લગભગ એમાંથી એક જ બયાન કર્યો હોય પણ 4 નવા છે એની વાત કરતો જાઉં અને પછી જહેમત ખાઓ ઉમ્મીદનો પહેલો ફાયદો ઈ છે કે ઇન્સાનને હોસલો આપે છે કામ કરવાનો જઝ્બો આપે છે ઇન્સાનને મોટિવેટ કરે છે મોટિવેશન આપે છે અગર જો આપણને કઈ સવાબની ઉમ્મીદ ના હોય નજાતની ઉમ્મીદ ના હોય તો શું આપણે કઈ આ મજલિસમાં આવી શકીએ એમાં દસેન્દ્રની જઈને આવ્યા હોય ને પછી ઠાકોરાના સાથે અહીંયા બેસીએ પણ આ એક ઉમ્મીદ આની પાછળ છુપાયેલી છે કે મારે ઇમામ હુસૈન આલૈહિસ્સલામ માટે કંઈક કરવું જોઈએ મારી એક જિમ્મેદારી છે આ ઇન્સાનને મોટિવેટ કરે છે કે ઇમામ હુસૈનથી કંઈક ઉમ્મીદ છે એટલા માટે હું અહીંયા આવું અને થોડો સબ્ર કરો મારા ઠાકોરાને હું જરાક સાચવી લઉં ઇન્સાનને મોટિવેટ અલ્લામા અમીની ખુદાવંદ આલમને કરી કે રહેમત કરે એના દરજાને બુલંદ કરે આમીન આ એવા આલિમ છે એની જિંદગીમાં એટલી ઉમ્મીદ હતી કે હું આ કામ કરી શકીશ અને અલ ગદીર નામની કિતાબ લખી કેટલી હજારો હદીસને ભેગી કરી 30 વર્ષ સુધી આ કામ કર્યું કે અલ ગદીર ઇમામ અલી અલૈહિસ્સલામની વિલાયતને સાબિત કરવા માટે કેટલા સફર કર્યા કેટલી કિતાબો ઉતલાવી અને ત્યારે આ અલ ગદીર કિતાબ લખી શકે આ મોટિવેશન એમને ક્યાંથી આવ્યું આ બધું મોટિવેશન જે છે એ ઉમ્મીદ રાખવાના કારણે તો જે ઇન્સાનની જિંદગીમાં ઇસ્કવાર હોય છે એની હિંમત એનો કુરાશ ઊંચો હોય છે એ મોટિવેટ હોય છે પોતાની લાઈફમાં બીજું જ્યારે ઇન્સાનની જિંદગીમાં ઉમ્મીદ હોય છે તો એ મહેનત કરવા તરફ આગળ વધે છે નવરો નથી બેઠો હું નવરો બેઠો રહું અને એમ કહું કે ખુદા મને માફ કરી દેશે અથવા તો મારું કામ બધું સરખું થઈ જશે ચાલો ઠાકોર ઉતારવા માટે જતો જાઓ એક ભાઈ પૂછ્યું એ જોયું બાદશાહે કે ગામમાં બધા આળસુડા છે તો કે જોયું કે સૌથી વધારે આળસુડો કોણ છે પૂછ્યું બધાને ભેગા કર્યા કે જે સૌથી વધારે આળસુડો હશે ને હું એને જે છે 100 દિનાર આપવાનો છું કોણ છે તમારામાંથી સૌથી વધારે આળસુડો બધાએ હાથ ઊંચા કર્યા એક માણસ હતો એ હાથ ઊંચા ના કર્યા કેમ તે હાથ ઊંચા ના કર્યા મને આળસ પડી એટલે તો હવે જ્યારે આવા આળસુડા હોય અને એમ ઉમ્મીદ રાખે કે ના ખુદાવંદી આલમ મને જે છે જન્નતમાં આમને મોકલી દેશે તો ખુદાવંદી આલમ ચોખ્ખી કુરાનની આયત ઇરશાદ ફરમાવે છે લૈસા લિલ ઇન્સાન ઇલ્લા મા સઆ કે ઇન્સાન માટે કંઈ નથી સિવાય કે મહેનત અને કોશિશ કરે બાકી હું અહીંયા બપોરના વાટ જોતો તો ગઈકાલે શનિવારે કોક તો નમાઝે જમાતમાં આવે સામજી છે બસ આપણે સપના જોઈએ છે કે હું ઘરે બેઠો રહું અને ખુદાવંદી આલમ મને જન્નતમાં નાખી દે એમ ના થાય થોડી મહેનત તો કરવી પડશે અને ઈ નમાઝ જેવી ઈબાદત
એને આપણે સેમ્પલમાં લખીએ તો પછી શફાઅત નસીબ ના થાય. ના, આના માટે જરૂરી છે એસ્ક્વાર હશે કે આપણને આ નમાઝ બચાવશે તો આપણે નમાઝ તરફ જાગૃત થશું, નહીંતર નહીં થશું. ત્રીજું, મક્કમતા લાવે છે ઇન્સાનની લાઈફમાં. એસ્ક્વાર હોય તો ઇન્સાન મક્કમ રહે, ગમે એટલી મુસીબતના તોફાન આવે પણ ડર ના મારે. ઈરાકની લડાઈ જ્યારે થઈ સદ્દામની સામે, ત્યારે શરૂઆતમાં ઈરાની બધા હારી જતા હતા, પૂરું થઈ ગયું હતું, કેટલાય ગામ હાથમાંથી ચાલ્યા ગયા, પણ કાઈ નહોતું. તેમ છતાં ઇમામ ખુમૈની રહેમતુલ્લાહ અલૈહ ઉભા રહ્યા, અડગ રહ્યા, એમની કોમ એમની સાથે અડગ રહી. ઉમ્મીદ કામ લાગી અને પોતાની જે લૂંટાયેલી જમીન હતી એ પણ બધી હાથમાં લઈ લીધી અને કરબલાની સુધી દાખલ થઈ ગયા હતા. પછી પાછા ઇમામે બોલાવી દીધા છે બધું પ્રોબ્લેમ. તો મક્કમતા હોય તો ગમે એટલા ફેબલ થઈ ગયા હોય ત્યાંથી ઊભા થાશું. મક્કમતા આવશે. એસ્ક્વાર હોવો જોઈએ, એસ્ક્વાર ખરો હોવો જોઈએ. ઇન્શાઅલ્લાહ કાલની મજલિસ આપણે એના ઉપર જ છે કે અમુક જે છે સાચા એસ્ક્વાર હોય ને અમુક ખોટા એસ્ક્વાર હોય. સાચા અને ખોટા એસ્ક્વાર એ મજલિસમાં વાત કરશું, પણ આજે જરાક તમને સિતાર દેતો જાવ, એક જરાક નાનકડો એવો ફ્રાસ કહેતો જાવ કે જે અમારે હું ભણતો હતો ને ચોથી ક્લાસમાં, હવે અહીંયા કારમાંથી નીચેથી ઉપર ચડે છે, અમારે 1 2 3 ને 4 આવે, અને તમારે દૂર ને ખબર છે એટલે કે હું ત્યારે 9 વર્ષનો હતો એટલું કહી દઉં. બરાબર, હવે સમજે ને? ત્યારે હિન્દી એક સુશીલ હતો, હિન્દી એમાં એક ફ્રાઝ હતો, મને યાદ રહી ગયો. એમાં લખેલું હતું કે આળસુ લોકો જે છે એ સપનામાં સોનાનો મહેલ બનાવે છે. आलसी लोग सपने में सोने का महल बनाते हैं. આ એક જુમલો હતો. હવે આપણે જોઈએ કે આપણી હાલત આવી નથી થઈ ગઈ ને, આપણને એસ્ક્વાર બહુ વધારે છે કે ખુદા મને જન્નતમાં 4 હૂર આપશે ને હૌસે કૌસરથી સહેરાબ કરશે ને આવા સારા કપડા પહેરાવશે ને આ કરશે, પણ આ બધું સપનામાં ઈ લોકો જેવી વાત છે કે જે સપનામાં મહેલો બનાવે છે. હકીકતમાં આ બધી વસ્તુ ત્યારે મળે જ્યારે જિંદગીમાં કંઈક મહેનત અને કોશિશ કરીએ, મક્કમતા રાખીએ. બાકી જો મગજમાં કંઈ ઇમેજિન કરી નાખવાથી આપણી ઉમ્મીદ સાચી નથી બની જતી અને આપણે કઈ જન્નતમાં દાખલ નથી થઈ જતા. ઉમ્મીદ તો ઈ છે કે જેની પાછળ મહેનત, કોશિશ, મક્કમતા, કુરાશ હોય, કોઈ ફાયદો પહોંચાડી ફાયદો. ચોથી વસ્તુ, જિંદગીમાં આસાની આવે છે. ઇન્ના મઅલ ઉસરે યુસરા. કુરાન કરીમની આયત છે કે હંમેશા મુશ્કેલાતની સાથે જ આસાની હોય છે. આ લાઈફ બહુ ડિફિકલ્ટ છે ને મારાથી નથી થતું, નહીં, તારે રસ્તો ગોતવાનો છે. કે તારે બહાના નથી કાઢવાના, એક્સક્યુઝ નથી કાઢવાના કે મારે કામ હોય છે. બસ એ કામમાંથી તારે સેટઅપ એવું કરવાનું છે કે તું નમાઝમાં દાખલ થઈ શકે, નમાઝે જમાતમાં પ્રેઝન્ટ થઈ શકે, તું તારા વાજિબ કામો સુધી પહોંચી શકે. તારે બહાના નથી કાઢવાના, બલકે રસ્તા ગોતવાના છે. એટલા માટે તો કહેવામાં આવે છે નમાઝને નાખ્યો મારે કામ છે, કામને જો કે મારે નમાઝ નથી. આપણે રેગ્યુલર કરવાનો છે આપણો શેડ્યુલ ને. ખૈર, પાંચમી અને આખરી વસ્તુ કે જેનો એસ્ક્વારનો ફાયદો છે કે જેની પહેલા પણ આપણે વાત કરી, ઇન્સાનનો મગજ જે છે ને એ તંદુરસ્ત રહે છે, એનું મેન્ટલ સારું રહે છે. પણ જે ઇન્સાન નાઉમીદ હોય એને કઈ ફાયદો થતો નથી. હવે આ એસ્ક્વાર રાખવા માટે એક સરસ મજાનો zikr તમને કહેતો જાઉં કે જેનાથી ઇન્સાનને એકદમ પુરાશ મળે છે, તાકાત મળે છે અને એના એસ્ક્વારમાં લગભગ 100 ગણો વધારો થાય છે. હવે તમે કહેશો કે તમે રઝાલી મઝામની યાદ કરો છો. હકીકત વાત છે. હવે તમે બધા સમજી ગયા ને હું શું કહેવા માંગુ છું, કારણ કે વધારે zikr આ એક વધારે દોહરાવે છે અને બહુ સારી વસ્તુ છે, ખરાબ નથી. એ આપણે આપણી જિંદગીમાં પણ ઉતારશું ને તો એક એવો વિશ્વાસ,
એક એવી તાકાત આપણને મળશે કે જે પર્યાપ્ત છે. એ કયો શીખવે છે? બધા સાથે મળીને لا حول ولا قوة إلا بالله العلي العظيم. આ ગમે ત્યારે જરા પણ ના ઉમેદી આવે બિસ્મિલ્લાહ આગળ વધીએ. તમને એક સાથે વાક્યો પણ કહેતો જાઉં. મંસૂર દવાનકી ઇમામ સાદિક અલૈહિસ્સલામને બોલાવે છે પોતાના દરબારમાં અને કહે છે કે તમે મારા ખિલાફ પ્રોપેગેન્ડા કરો છો, હથિયાર ભેગા કરો છો અને મારા ખિલાફ જે છે હુકુમત બનાવવાની તમે તૈયારી કરો છો. ઇમામ કહે છે કે ના એવું કઈ નથી. તો મંસૂર દવાનકી કહે છે કે ના મારી પાસે ગવાહ છે. એક સવાલ કરે મોહમ્મદ વાલે સાક્ષી કોણ છે? તેમાંય કોણ છે? એક માણસ આવે છે અને કહે છે કે હું તેમાંય છું. હું ગવાહી આપું છું કે તમે ખલીફાના ખિલાફ તમે બળવો કરવા માટે તૈયારી કરો છો. ઇમામ કહે છે કે ના એવું નથી. જેના હું કસમ ખાવા માટે તૈયાર છું કે ચાલ ખા કસમ. તો કે હું રહેમાન અને રહીમ પરવરદિગારની કસમ ખાઈને કહું છું કે તમે ખલીફાના ખિલાફ તમે હુકુમતની તૈયારી કરો છો. ઇમામ કહે છે એમ કસમ ના ખા. હવે હું જે કહું ને ખુદાને રહેમાન અને રહીમ કરીને કસમ ખાઈશ તો કઈ નહીં થાય. હું તને કહું તું આ રીતે કસમ ખા અને પણ યાદ રાખ આ કસમ ખોટી ખાઈશ ને તો હમણાં ને હમણાં તને પ્રોબ્લેમ થઈ જશે. કે શું કસમ ખાવાની છે બોલ. ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે તો આ રીતે કસમ ખા કે અગર જો હું મારી વાતમાં ખોટો હોઉં તો ખુદાવંદી આલમ પોતાની તાકાત અને પોતાની કુવતને મારા ઉપરથી ઉઠાવી લે અને મને મારા હવાલે કરી નાખે. કે વાંધો નહીં હું આ રીતે કસમ ખાઉં. એ માણસે કસમ ખાધી કે અગર જો હું મારી વાતમાં ખોટો હોય કે તમે જે છે ખલીફાના વિરુદ્ધ કામ કરો છો તો ખુદાવંદી આલમ પોતાની તાકાત અને શક્તિને મારા ઉપરથી ઉઠાવી લે અને મને મારા હવાલે કરી નાખે. થાય છે આ કસમ પૂરી થઈ કે માણસ ત્યાં ને ત્યાં પડીને મરી જાય છે. ઇતિહાસનો ચોખ્ખો વાક્ય છે. મંસૂર દવાનકી પણ ડરી ગયો અને પગમાં પડી ગયો મારા માફ કરજો. વિચાર કરીએ અલ્લાહની કુવત અને તાકાત છે ત્યારે જે છે આપણે આગળ વધી રહ્યા છીએ. આપણે ગુજરાતીમાં કહેવાય છે ને અલ્લાહ મહેરબાન છે ત્યારે આ ગધેડો પહેલવાન છે. બાકી ખુદાવંદી આલમ પોતાની એક મિનિટ માટે એક સેકન્ડ માટે પોતાની નજરને આપણાથી હટાવી લે તો આપણી શું ઓકાત છે કે આપણે એક શ્વાસ પણ લઈ શકીએ. આ બધું અલ્લાહની તાકાત અને કુદરતથી આપણું બધું કામ ચાલે છે. તો હવે જ્યારે પણ નાઉમીદી સતાવા લાગે, દેખુરાશી થવા લાગે, મુસીબતો આવવા લાગે, એક વખત કહીને જો કોઈ તાકાત નથી કે મને હરાવી શકે સિવાય ખુદાવંદી. કોઈ તાકાત નથી જે મને બચાવી શકે સિવાય ખુદાવંદી આલમની તાકાત. લા હૌલ વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલીલ અઝીમ નો zikr પઢને તો જુઓ અને કેવી શિક્ષા મળે છે. ભાઈની વાત નથી સાંભળ્યું જશે મારી જવાબ પણ લા હૌલ વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલીલ અઝીમ નો zikr આપણને જિંદગીમાં એક એવો એસ્કોર આપે છે કે જે આપણને નૂર તરફ લઈ જાય છે. બંધ દરવાજા એક સવાલ છે મુહમ્મદ વાલી અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલી મુહમ્મદ. ચોથી મુહર્રમ ની જેમાં આપણે અમુક મસાયબોનો zikr કરીએ છીએ. આપણી સુન્નત અને આપણી રસમો કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરબલામાં દાખલ થયા તો સૌથી પહેલા કોઈ ઇમામે નહેર ફુરાત પાસે ખયામ લગાવ્યો. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામે પોતાના હાથોથી ખૈમા નસ્બ કરી બીબીઓને આરામ કરવા દીધો. પણ અમુક મુહર્રમના દિવસો પસાર થયા, બીજી મુહર્રમના ઇમામ આવેલા, અમુક મુહર્રમના દિવસો પસાર થયા ત્યારે
ઇબ્ન ઝિયાદના ફૌજના માણસો કૂફાથી આવવા લાગ્યા. ટુકડી આવતી રહી અને એક હુકમ મોકલાવ્યો કે ઇમામ તમે તમારા ખયામને અહીંયાથી હટાવો. હવે ત્યારે તો હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના હાથ સલામત છે. એ લશ્કર આવે છે. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ જમીન ઉપર એક લીટી ખેંચે છે. કોઈ મજાલ હોય તો અહીંયાથી આગળ વધીને દેખાડો. હઝરત અબ્બાસના ચહેરા ઉપર જલાલ હતો. અમુક ઝાકીરીન બયાન કરે છે આવો જલાલ હઝરત અબ્બાસની જિંદગીમાં આની પહેલા 2-3 વખત આવી ગયા. જ્યારે મદીનામાં હતા અને મરવાને ઇમામે હુસૈનને કતલ કરી નાખવાનો મશવરો આપ્યો ને ત્યારે પણ હઝરત અબ્બાસના ચહેરા ઉપર આવો જલાલ દેખાણો. પણ ઇમામ હુસૈન એક શબ્દ કહીને શાંત કરી દે છે. એ અબ્બાસ બાબાએ તને કરબલા માટે માંગ્યો છે અને આ કરબલા નથી. હઝરત અબ્બાસ શાંત થઈ ગયા. જનાબે મુસ્લિમની શહાદતની ખબર રસ્તામાં સાંભળી ત્યારે પણ જોશ આવે છે કે મારા જીવતાથી કોઈ મારા બને હાથ ઉઠાવે અને કત્લ કરી નાખે. હમણાં કૂફાને ઝેરો રો કરી નાખો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આટલું કહે છે અબ્બાસ બાબાએ તને કરબલા માટે માંગ્યો છે અને આ કરબલા નથી. પરંતુ હવે એ વખત આવ્યો છે કે અત્યારે જમીન પણ કરબલા છે અને બાબાએ મને કરબલા માટે માંગ્યો છે. હવે હઝરત અબ્બાસના ચહેરા ઉપર જલાલ છે. કોની મજાલ કે આયા નહેર ફરાતી અમારા ખૈમાને આવે. જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક સમાચાર મળ્યા કે અબ્બાસને જલાલ આવ્યો છે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પાસે બેઠા હોય છે, બોલાવે છે. હવે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કઈ નથી બોલતા, અબ્બાસને બોલાવે છે. જ્યારે અબ્બાસ સામે આવે છે ત્યારે જનાબે ઝૈનબ કહે છે અરે અબ્બાસ ઇમામ હુસૈન ચાહે છે કે અહીંયાથી ખયામને હટાવી લેવામાં આવે. આપણે જંગની પહેલ નથી કરવી પણ એ અબ્બાસ કે જે વફાદારી અને ઇતાઅતમાં સૌથી આગળ હતા એમ ના કીધું કે બાબાએ મને કરબલા માટે માંગ્યા છે. નહીં, ઇતાઅતની મેરાજ ઉપર અબ્બાસ હતા કે જે હાથોથી અબ્બાસે ખયામ લગાવ્યા હતા. ઇમામ હુસૈનની વાત ઉપર લબૈક કરીને પોતાના હાથે ખયામને હટાવે છે. ખયામ દૂર લગાવવામાં આવ્યા અને 7 મુહર્રમથી પાણી બંધ કરી દેવામાં આવ્યો. જે પાણી હતું એ ધીરે ધીરે ખલાસ થવા લાગ્યો અને બચ્ચાઓની સદા આલા તશની સદા બુલંદ થવા લાગી. એટલે સુધી કે શબે આશુર ઉમરે સાદના લશ્કરમાં એક માણસ હતો કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ખયામથી આ આવાજ સાંભળી રહ્યો હતો કે બચ્ચાઓ પુકારી રહ્યા છે અલ આતાશ અલ આતાશ. હાય પ્યાસ પરેશાન હાલ છે. થોડી વાર ખૈમાની બહાર જાય છે, થોડી વાર અંદર આવે છે. એ બીજું કોઈ નહીં ઇમામ હુસૈન અલૈહિસ્સલામને ઘેરીને કરબલાના મેદાનમાં લાવનાર હુર હતો. એ પરેશાન હાલ છે. હુરનો ભાઈ આવે છે એટલે કહે છે કે આ શા માટે પરેશાન છો? સામે 70-72 નો લશ્કર છે, આપણી પાસે તો 30,000 નો લશ્કર છે. સવારે લડાઈ શરૂ થશે, એકાદ કલાકમાં લડાઈ પૂરી થઈ જશે. હવે શું તમે રડી રહ્યા છો? ઓર પોતાના ભાઈને પકડીને મેદાનમાં લઈ જાય છે અને કહે છે કાન લગાવો. ખયામે હુસૈની તરફ કાન લગાવો. શું અવાજ આવે છે? તો કે કઈક તસ્બીહ અને તહલીલની અવાજ આવે છે. કોઈ અલ્લાહ સાથે મુનાજાત કરી રહ્યું છે અને નાના નાના બચ્ચાઓ છે કે જે પ્યાસથી તડપી રહ્યા છે અને આલા તશની સદા બુલંદ કરી રહ્યા છે. કહે છે તને ખબર છે આ કોણ છે? તો કે હા હુસૈન ઇબ્ન અલી. તો કે એમને એની નસલ કોનાથી છે, એના જદ કોણ છે તને ખબર છે? તો કે
हाँ रसूल खुदा के जिनो आपने कलमो पढ़िए છીએ તો કે અચ્છા બતાવો આપણે જીવી જીવીને કેટલું જીવશું અને અગર જો આપણને યઝીદ અને ઇબ્ન ઝિયાદ આપણને દુનિયાની તમામ દौलत પણ આપી દે તો એક વખત તો એવો આવશે ને કે આપણે આ બધું છોડીને જવું પડશે તો કે હા એ વાત સાચી છે કે આપણે છોડીને જવું પડશે તો કે હવે જ્યારે આપણે કયામતમાં દાખલ થશું ત્યારે રસૂલે ખુદા આપણને પૂછે કે તમે શા માટે હુસૈનને કતલ કર્યા તો હું શું જવાબ આપીશ ભાઈ સમજી જાય છે કે હોર પછતાવો કરી રહ્યો છે એનો ભાઈ પૂછે છે और શું ઈરાદો છે क्योंकि હું જ્યાં સુધી હુસૈનને ઓળખું છું એ કરીમ ઇબ્ન કરીમ છે હું ચાહું છું કે જાઉં એના પાસે અને જઈને માફી માંગુ શાયદ મને ઇમામ માફ કરી દે ઓકે પછી મોડું શા માટે કરીએ છીએ ચાલો આગળ વધીએ સવારની નજદીક સુબહ આશુરની નજદીકનો વખત હતો और પોતાના હાથને ગરદન પાછળથી બંધાવી નાખે છે અને કહે છે કે હું ગુનેગાર છું ચાહું છું કે ઇમામની પાસે દાખલ થાઉં તો મારા હાથ બંધાયેલા હોય આઝાદારો આ નાનકડો એવો કામનો હોરનો દીકરો હોરનો ગુલામ હોરનો ભાઈ આ બધા આગળ વધે છે જેવા નજદીક આવવા જાય છે ઇમામે હુસૈન આવાજ દે છે આય મારા હબીબ બચપનના દોસ્ત આય અબ્બાસ આય અલી અકબર મારા મહેમાન આવી રહ્યા છે આગળ વધીએ અને એનો इस्तकबाल करिए आजादारो और इमाम हुसैन ની નજદીક પહોંચી અને પોતાના ઇમામના કદમોમાં પછાડી દે છે અને આવાજ દે છે આય મોલા શું આ ગુનેગાર માટે પણ માફી છે ઇમામ કહે છે આય હોર ઉભો થા એની રસ્સી ખોલે છે ગળે લગાડે છે અને આવાજ દે છે હોર તારી માએ તારું નામ બહુ સારું એવું નામ રાખ્યું છે હોર હોર એટલે કે આઝાદ તો દુનિયામાં પણ આઝાદ છો અને આખિરતમાં પણ આઝાદ છો મેં પણ તને માફ કર્યો મારા ખુદાએ પણ તને માફ કર્યો આ ગળે લગાડે છે અને ખૈમામાં લઈ આવે છે અને સુબહ આશુર જ્યારે નમૂદાર થઈ હોર ઇમામ હુસૈન પાસે આવે છે અને કહે છે મોલા તમારા ઉપર આ બધી મુસીબતનું કારણ હું છું હવે મને રજા આપો કે હું આગળ વધું અને મારી જાનને તમારા ઉપર કુરબાન કરું ઇમામ કહે છે કે ક્યાંય જોયું છે તું તો અમારો મહેમાન છો મહેમાન ઉપર લોકો પોતાની જાનને નિછાવર કરતા હોય છે પણ તું અત્યારે મોતની રજા માંગી રહ્યો છે કહે છે મોલા હું મારી તોબાને તમારી ઉપર જાન કુરબાન કરવામાં નિહાળી રહ્યો છું ઇમામ પાસે રજા લે છે મેદાનમાં આવે છે પોતે મેદાનમાં આગળ વધવા પહેલા પોતાના દીકરાને મોકલે છે જ્યારે દીકરો લડાઈ કરતા કરતા જમીન ઉપર આવે છે અને હું ચાહે છે કે પોતાના દીકરાની નુસરત માટે આખરી ઝિયારત માટે મેદાનમાં પહોંચે ત્યાં શું જોવે છે ઇમામે હુસૈન अलैहिस्सलाम પહેલેથી મોજૂદ और कहे जे मौला तमे शा माटे सहमत करी ત્યારે ઇમામે હુસૈન કહે છે આય હું ક્યાંય જોયું છે દીકરો મરવા પડ્યો હોય અને સૌથી પહેલા એનો બાપ એના સરાને પહોંચે હું કહીશ મૌલા હજી થોડો સમય પસાર થવા દો એક ઘડીએ જવાન જમીને કરબલા ઉપર જખમી હાલતમાં પોતાની રેડીઓ રગડી રહ્યો છે ત્યારે 57 વર્ષનો બુઢો બાપ અલી અકબરના સીનામાંથી બંજીનું બળ કાઢી રહ્યો છે બીજું કોઈ મદદગાર નહીં હોય એક જવાન દીકરાનો લાશો એક 57 વર્ષનો બુઢો બાપ ઉઠાવશે અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન માતુલ હુસૈન